પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન માટે ભવ્ય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે સાયલા મંદિરના ગાદીપતિ શ્રી માધવદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ, મેહુલભાઈ અમીન સહિત સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહારાજશ્રીનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના ભત્રીજા ચિરાગભાઈ પટેલનું અમેરિકામાં આકસ્મિક દુઃખદ અવસાન થતાં શ્રી માધવદાસજી મહારાજ સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત સમાજજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ યોજાયેલા વિશેષ સન્માન સમારંભમાં પાદરા એપીએમસીમાં ચૂંટાયેલા પાટીદાર સમાજના ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પાદરા નગરપાલિકા અને પાદરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું પણ સન્માન કરાયું હતું। સાથે જ પાદરા તાલુકાના ચૂંટાયેલા સરપંચો, વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં અગ્રણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન મેળવનાર સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પ્રસંગે માધવદાસજી મહારાજે સમાજના સૌ આગેવાનો અને સન્માનિત વ્યક્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા। તેમજ સમાજના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કરી સમાજની એકતા, પ્રગતિ અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા આહવાન કર્યું હતું। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરાના સૌજન્યથી પાદરા તાલુકામાં વિશિષ્ટ પદાધિકારીઓનું જે 2 વર્ષમાં હોદ્દા ગ્રહણ થયા છે એમનું વિશિષ્ટ સન્માન તાલુકામાં સરપંચશ્રીઓ, એપીએમસીના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરો અને નગર નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ સૌ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓનું આજે માધવદાસજી મહારાજના સાનિધ્યમાં વિશિષ્ટ સન્માન યોજી ને પાદરા તાલુકાની પાટીદાર સેવા સમાજની નવીન કારોબારી ને હોદ્દેદારો શ્રીને પ્રેરણારૂપ આશીર્વચન આપ્યા। એટલે સૌનો આભાર વ્યક્ત કરી